नमस्कार, स्वागत है आपका। आप देख रहे हैं सी न्यूज भारत। मैं हूं आपके साथ इशिता। नवसारी से खबर है, जहां जलालपुर तालुका के सुल्तानपुर गांव में केंद्र सरकार के ICAR CIBA द्वारा खारे पानी के तालाब में एकीकृत जलीय कृषि मुर्गी पालन और बकरी पालन परियोजना सफलतापूर्वक लागू हुई है, जिससे ग्राम के आदिवासी परिवारों को स्थायी रोजगार और आर्थिक समृद्धि मिली है। सीबा ने खारे मिश्रित पानी के तालाबों में मछली पालन, सब्जी उत्पादन, बकरी और मुर्गी पालन के लिए आवश्यक वित्तीय निवेश और तकनीकी सहायता दी, जबकि नवसारी कृषि विश्वविद्यालय ने प्रशिक्षण उपलब्ध कराया। हलपति मत्स्य मंडल के सदस्यों ने आधुनिक वैज्ञानिक तरीकों को अपनाकर आय के कई स्रोत विकसित किए, जिससे परिवारों की आर्थिक स्थिति मजबूत हुई और गांव में स्थायी रोजगार के अवसर बढ़े। सरपंच शशिकांत भाई पटेल और युवा पेशेवर सागर खारा ने बताया कि इस परियोजना ने गांव के युवाओं को आत्मनिर्भर बनाया है और इस मॉडल को अन्य तटीय आदिवासी गांव में अपनाने की सिफारिश की गई। इस योजना के माध्यम से सुल्तानपुर अब नवसारी और दक्षिण गुजरात के लिए समृद्धि और विकास की प्रेरणा बन गया है। मारू नाम से रमेश भाई छनाभाई हड़पति, सुल्तानपुर गाँव। सरपंचના સાથથી અમારા સભ્યો 20 સભ્યોને ભેગા કરીને અમને આ પ્રોજેક્ટમાં સામેલ કર્યા છે અને ભેગા કર્યા છે અને સમજૂતી આપી છે। પહેલાં તો સમજણ આપી છે, પછી ત્યાર પછી અમને તાલીમ આપી છે 5 દિવસની કે કેવી રીતના આમાં માછલી ઉછેર કરે છે અને કેવી રીતના પાલન થાય છે એમ। ત્યાર પછી આ પ્રોજેક્ટ સીબા ચેન્નઈ અને મિશ્ર ખેતીનો પ્રોજેક્ટ છે। એમાં મરઘા પાલન છે, બકરા પાલન છે, 5-4 જાતની માછલીઓ છે, મિલ્કફિશ, પલ્સપોટ, ગરિયા છે, સીબાસ, કરચલા છે। અને સરપંચ દ્વારાથી, ગ્રામ પંચાયત દ્વારાથી પહેલાં તો આ જગ્યા આમ જંગલ ટાઈપ એમ પડતર જ હતી, પણ આટલી જગ્યા ફાળવી આપી છે અમને આ પ્રોજેક્ટ માટે અને 3 તળાવ બનાવી આપ્યા છે સીબા ચેન્નઈ તરફથી। અને ખર્ચો બધો સીબા ચેન્નઈનો જ છે। આમાં અમને એકેય વસ્તુ અમારે લાવવી નહીં પડે અને અમારે દેખરેખ રાખવાની છે બધી આમાં માછલીઓની। અને નાના બચ્ચા આપે છે અમને, એને મોટા કરીને 5-4 ઇંચના કરીને વેચવામાં આવે છે એને। અને આજુબાજુ ગામમાં બધી માછલીઓ વેચે છે, મિલ્કફિશ છે, સીબાસ છે। અત્યારે હાલમાં અમે હાસોટમાં વેચી છે 2000 નંગ મિલ્કફિશ। અમને એનો સારો અમને ભાવ મળ્યો છે। સીબાના ટેકનિકલ સ્ટાફ દ્વારા અહીંયા રેગ્યુલર વિઝિટ કરવામાં આવે છે અને તેઓને મતલબ કે ફિશ કલ્ચર જેમ કે અહીંયા સીબાસ, પલ્સપોટ, મિલ્કફિશ, ક્રેબ અને એની સાથે સાથે બકરા તથા મરઘાનું અને સાથે શાકભાજીઓનું પણ ઉત્પાદન કરવામાં આવે છે। તો તે માટે જે પણ માહિતી જોતી હોય તે અમારા સ્ટાફ દ્વારા તેમને પ્રોવાઈડ કરવામાં આવે છે। મારું નામ શશિકાંત ભૂપેન્દ્રભાઈ પટેલ છે। હું સુલતાનપુર ગામનો સરપંચ છું। સીબા દ્વારા જ્યારે અમને જણાવવામાં આવ્યું કે તમારા હળપતિ સમાજના જે લોકો છે એ લોકોનું જીવન સ્તર ઉપર આવવા માટે અમે આ રીતનો પ્રોજેક્ટ છે, ત્યારે અમે અધિકારીઓ સાથે મિટિંગ કરી। ત્યારે એ જે હળપતિ સમાજના જે 22 થી 23 કુટુંબો હતા એ મિટિંગ કરી। ત્યાર પછી અમે એ લોકોને જગ્યા ફાળવવામાં આવી। આ યોજના થકી અમારા જે હળપતિ સમાજના લોકો હતા જે હાલમાં મજૂરી કરતા હતા, પણ આ પ્રોજેક્ટમાં જોઈન્ટ થયા પછી એ લોકોનું જીવન સ્તર ઉપર આવ્યું છે અને સારામાં સારી ઇન્કમ એ લોકો અત્યારે હાલમાં મેળવી રહ્યા છે। नवसारी से सीनियर संवाददाता तार मोहम्मद मेमन की रिपोर्ट। ये सफलता बताती है कि केंद्र सरकार की योजनाओं, स्थानीय प्रशासन और ग्रामीणों की मेहनत से बंजर भूमि को भी खुशहाली में बदला जा सकता है, जो आदिवासी क्षेत्रों के विकास के लिए एक नई मिसाल है। इस खास रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज भारत।